સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે। બનાસકાંઠાના ધાનેરામાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર જોવા મળ્યો છે। જી હા, આ અંતર્ગત વાત કરવામાં આવે તો હવે લોકસભાની ચૂંટણીને સામાન્ય દિવસો જ બાકી રહ્યા છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને હવે આંગળીના વેઢે ગણતરી થાય તેટલા દિવસો જ બાકી રહ્યા છે। તો લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો જોવા મળ્યો। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો રોડ શોમાં ઉમટ્યા હતા। ધાનેરાના વિવિધ વિસ્તારોમાં ગેનીબેન ઠાકોરનો રોડ શો જોવા મળ્યો। કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થયેલો રોડ શો અગ્રવાલ નેનાવા 4 રસ્તા સહિત જગ્યાએ ફરશે। આ અંતર્ગત ફરી એકવાર ગેનીબેન ઠાકોરે રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું। તો ગણતરીના દિવસો જ હવે લોકસભાની ચૂંટણીને બાકી રહ્યા છે, ત્યારે પ્રચંડ પ્રચાર ધાનેરા ખાતે જોવા મળ્યો છે। ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયો, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલીમાં જોડાયા હતા। તો ધાનેરામાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર જોવા મળ્યો। લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો જોવા મળ્યો। મોટી સંખ્યામાં મહેરામણ ઉમટ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો આ રોડ શોમાં જોવા મળ્યા। તો ધાનેરાના વિવિધ વિસ્તારોમાં ગેનીબેન ઠાકોરનો રોડ શો જોવા મળ્યો। મોટી સંખ્યામાં અનેક લોકો ઉપસ્થિત હતા। કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો તેમજ આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ધાનેરા ખાતે કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થયેલો રોડ શો અગ્રવાલ નેનાવા 4 રસ્તા સહિતની જગ્યાએ ફરશે અને ફરી એકવાર ગેનીબેન ઠાકોરે રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું છે।